થેલેસેમિયા એક એવી આનુવંશિક બીમારી છે કે હાલના સમયમાં પણ જેની પૂરતી જાગૃતિ અને જાણકારી ન હોવાના કારણે એકલા ભારતમાં દર વર્ષે 10,000 થી 15,000 થેલેસેમિયા મેજર બાળકો જન્મે છે. અરે ખાલી આપણા સુરતમાં જ તેની સંખ્યા 1,000 કરતા પણ વધુ છે. થેલેસેમિયા બાબતે લોકોમાં જાગૃતિ માટે અને થેલેસેમિયાથી પીડિત દર્દીઓને આર્થિક સહાય માટે મિશન સ્ટોપ થેલેસેમિયા એક અભિયાન ચલાવી રહ્યું છે, જેના અંતર્ગત તારીખ 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ પર સરદાર સ્મૃતિ ભવન ખાતે થેલેસેમિયા પીડિત લોકોના જીવન પર આધારિત એક નાટક યોજાવા જઈ રહ્યું છે. થેલેસેમિયાથી પીડિત વ્યક્તિના શરીરમાં પૂરતું બ્લડ, પૂરતું હિમોગ્લોબિન નથી બનતું અને રિપોર્ટથી લઈને સારવાર સુધીની પ્રક્રિયા પણ ખૂબ જ ખર્ચાળ હોય છે, કારણ કે તેમને દર વખતે બહારથી જ બ્લડ આપવું પડતું હોય છે. તો જો કોઈ પણ વ્યક્તિને એમને આર્થિક રીતે સહાય કરવાની થોડી પણ ઈચ્છા હોય તો નીચે આપેલ નંબર પર તમે એમને ડોનેટ કરી શકો છો, કારણ કે ઘણીવાર આપણી કરેલી નાની એવી મદદ પણ કોઈના શ્વાસને જીવંત રાખવા માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા પર આજકાલ આપણે સૌ કોઈ ન ધ્યાન દેવા જેવી બાબતમાં પણ ઘણો બધો સમય વેડફી નાખીએ છીએ. તો આશા છે કે સમાજમાં થેલેસેમિયા બાબતે જાગૃતિ ફેલાય અને પીડિતોને થોડી ઘણી આર્થિક સહાય મળી રહે તેના બાબતે પણ આપણે થોડું ઘણું ધ્યાન આપશું. બ્લડ ચડાવવા મને 10 થી 15 દિવસે બ્લડ ચડાવવું પડે, 2 બોટલ. આના સાથે અમારે દવાઓ લેવી પડે. આ બ્લડમાં આવતા જે આયરનો છે એ મારા બોડીને વધારે ઇફેક્ટ કરે, અમારું હાર્ટ, લીવર, કિડની પર પહોંચે તો ફેલ કરી નાખે. એને રોકવા માટે અમારે રોજ ઇન્જેક્શન લેવી પડે જે 12 કલાક ચાલે અમારી બોડી પર.